ગાંધીનગર શહેરના સેક્ટર 5 માં આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે ગૌરી વ્રત કરતા બાળાઓ માટે વિશિષ્ટ સામૂહિક ગૌરી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સેક્ટર 5ની કુલ 90 બાળિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગૌરી વ્રતના અનુસંધાનમાં પરંપરાગત રીતે ગૌરી પૂજાનો કાર્યક્રમ વર્ષોથી આયોજિત થાય છે, જેમાં બાળકીઓ દુર્ગા માતાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે। દાતાઓ દ્વારા ગૌરી વ્રત કરનારી બાલિકાઓને ઉપયોગી ભેટ સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે અમારા સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગૌરી વ્રત નિમિત્તે નાની બાલિકાઓને આજે એમની ગૌરી કરતા હોય એમની ગૌરીના જવરા અને જવરા પૂજનનું આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। સેક્ટર 5ની A, B અને Cની બાળાઓ લગભગ 100ની આસપાસ બાળાઓએ અહીંયા પૂજન વિધિમાં ભાગ લીધો છે અને નાની બાળાઓને અમારા સેક્ટરના સિનિયર સિટીઝનો અને વસાહતીઓ દ્વારા એમને અહીંયા પૂજન વિધિ કરાવી અને ગીફ્ટ આપી અને એમને ખૂબ આનંદ ઉત્સાહથી એ લોકો ભાગ લે છે અને આનંદિત થાય છે। આવા ધાર્મિક તહેવારો જે ગૌરી વ્રત, જયા પાર્વતીના વ્રત, પણ આ એક નાની બાલિકાઓ જે બાલિકાઓ આ ગૌરી વ્રત કરે છે અને ગૌરી વ્રત કરી અને પૂજન કરે છે એમના માટે અને ખૂબ સરસ આ ભવ્ય એક કાર્યક્રમ અમે અહીંયા સિનિયર સિટીઝન હોલ ખાતે પ્રથમ આ 3જું વર્ષ છે, પણ ગાંધીનગરમાં અમારો આ કાર્યક્રમ ફર્સ્ટ અમે આ સિનિયર સિટીઝન હોલ ખાતે જ થાય છે। સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ